સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તાની દયનીય સ્થિતિ સર્જાઈ। કુંભના મેળાથી અહીંયા સુધી આવવામાં તકલીફ ન પડી એટલી તકલીફ એમને અહીંયા વનાળાથી અહીંયા છલાડા આવવામાં તકલીફ પડી। એટલો જ આ ખરાબ રસ્તો હોવાથી બાપુએ પણ એ લાઈવ કથામાં એમનું એ કીધેલું હતું કે આ રસ્તો કેટલો ખરાબ છે। હાલમાં ચુડા તાલુકાના જોબાળાથી છલાડા કંથારિયા વનાળાને જોડતા રોડની દયનીય સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ખરાબ રસ્તાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ તેમજ આરોગ્યની સેવાઓ ઉપર પણ અસર વર્તાઈ રહી છે। ત્યારે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખરાબ રસ્તા જાણીતા છે। ત્યારે અમરધામ છલાડા ખાતે પ્રસિદ્ધ શિવ કથાકાર ગિરી બાપુની કથામાં આત્માનંદ સરસ્વતીજી દ્વારા છલાડા ગામે જોડતા ખરાબ રસ્તાનો પણ ઉલ્લેખ કર્યો હતો। ત્યારે નોંધનીય છે કે અમરધામ છલાડા સૌરાષ્ટ્રભરનું આસ્થાનું પ્રતીક છે। ત્યારે અહીં અવારનવાર સામાજિક તેમજ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થતું હોય છે। ત્યારે રોડ રસ્તાના કામોમાં નિર્ધારિત ધોરણો મુજબ સમયસર રિપેરિંગ હાથ ધરવામાં આવતું નથી, જેને લઈને રોડ ઉપર મોટા મોટા ખાડા પડી જવાથી જમીનનું લેવલ ખરાબ કરીને રેતી માટી તેમજ કપચી ભરીને ઓવરલોડ વાહનો પણ અવરજવર કરતા છલાડા ગામમાંથી પસાર થતા ગ્રામજનો અને રાહદારીઓને ભારે ત્રાસનો સહન કરવો પડે છે। ત્યારે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગૌચર જમીન તેમજ સરકારી જમીનમાં ગેરકાનૂની રીતે ખનન કરીને માથાભારે માણસો દ્વારા દિવસે તેમજ રાત્રિના સમયે એક ગામમાંથી બીજા ગામ સુધી આડેધડ વહન કરવામાં આવતું હોય છે। નોંધનીય છે કે બે રોકટોક ચાલી રહેલા ઓવરલોડ વાહનો ક્યારેય પ્રશાસનની નજરે ચડશે અને સ્થાનિક પ્રશાસન તેના ઉપર કાર્યવાહી કરશે તેવો આવનારો સમય બતાવશે। ત્યારે આશા છે અને લોકોની માંગણી છે કે આ મુદ્દાને ગંભીરતાથી લઈને પ્રશાસન યોગ્ય કાર્યવાહી કરે તેના ઉપર સૌ કોઈની નજર મંડરાઈ રહેલી છે। મારું નામ નાગજીભાઈ મોતીભાઈ ભરવાડ, ગામ છલાડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। અહીંયા અવારનવાર મોટા વાહન હાલવાથી અમારા પાઇપલાઈનો તૂટવાથી રસ્તામાં મોટી તકલીફ પડી છે। એ માટે કહેવાના માટે ભારત એ છે કે આ રસ્તો બનવાની વ્યવસ્થા કરે અને અમારા વિદ્યાર્થીઓને ભણતર બગડે છે। અવારનવાર બસો બંધ રહે છે અને ડમ્પરો મોટા વાહનો આ ચાલે છે, ત્યાંથી અમને આ મોટી તકલીફ છે। અને કોઈ કેસ એવા હોય, કોઈ ડિલિવરીના કેસ હોય તો ડિલિવરી કરવા માટે નીકળ્યા હોય તો લોકોને બહુ મોટી મુશ્કેલ પડે છે। વચમાં એ લોકોને ડિલિવરીનો કેસ પણ બગડે છે। એટલે અમારો ભાવાર્થ એ છે કે આ રસ્તો વહેલાસર બને એ અમારું મોટી પેલી છે। કંથારિયાથી જોબાળા આ મોટી તકલીફ છે અને ઘણા લોકો પડે છે। વચમાં સકડો એક ઊંચો થઈને પડ્યો એટલે એક વ્યક્તિ પણ જોબાળાનો મૃત્યુ પામ્યો હતો। મારું નામ ત્રિકમભાઈ વાલજીભાઈ સાપરા, મુકામ છલાળા, તાલુકો ચુડા। અમારે છલાળાથી કોઈ પણ અહીંથી નજીકના સિટીમાં જવું હોય તો અત્યારે ખૂબ મુશ્કેલી પડે છે, કારણ કે અહીંયા જો સ્કૂલ હોય નજીક, ત્યાં બાળકોને લઈ જવા માટે અહીંથી બસો ચાલે છે, એ પણ બંધ રહે છે। અને અહીંથી અમારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ દૂર છે, ત્યાં લઈ જવામાં દર્દીઓને પણ તકલીફ પડે છે। અહીંયા આ રસ્તો છેલ્લા 10-15 દિવસથી તો એટલા મોટા ડમ્પર નીકળે છે કે જેના કારણે રસ્તો બિલકુલ ચાલે એવું નથી। અહીંથી અમારે સીમના રસ્તે જવું હોય ને તો પણ અહીંયા બંધ રહ્યો તો રસ્તો, એટલે માણસોને ચાલીને જવું પડતું અને સ્થાનિક પ્રશાસનને તો કોઈ ધ્યાન દેતું જ નથી, કારણ કે અમારા ગામ સુરેન્દ્રનગર જિલ્લાનું છેવાડાનું ગામ છે, અહીંયા કોઈ આવતું નથી, એટલે અમારી કોઈ રાઈડ સાંભળતું નથી। તો તાત્કાલિક પ્રશાસન દ્વારા આ રસ્તો જો તાત્કાલિક રિપેર થાય તો અમારા ગામને ખૂબ આનાથી સગવડતા મળે એમ છે। નહીંતર અમારા ગામમાં આજ દી સુધી આવી રીતનું ઓરમાયું વર્તન જ છે, કોઈ આવી રીતનું કરતા જ નથી। તો અમારા ગામમાં વહેલી તકે અમારા આ છલાળાથી આમ તો વનાળાથી કરમડ સુધીનો રસ્તો જો સારો થાય તો બધા જ અહીંથી નજીક રાણપુર ત્યાં પણ જવામાં સરસ રહે, ધંધુકા, લીંબડી એ બધા જ સિટીમાં અમે અહીંથી સરસ રીતે જઈ શકીએ અને તાત્કાલિક સારવાર પણ મળે અને વિદ્યાર્થીઓનું શિક્ષણ પણ ન બગડે। તો સ્થાનિક સંસ્થાઓને, સ્થાનિક આવી રીતના વ્યવસ્થાપકને એટલી વિનંતી કે તાત્કાલિક આ રસ્તો રિપેરિંગ થાય તો અમને આનાથી ખૂબ લાભ મળે એમ છે। મારું નામ મહેતા પ્રતિક નિલેશકુમાર, ગામ છલાડા, તાલુકો ચુડા, જિલ્લો સુરેન્દ્રનગર। આ છલાડા ગામમાં એક અમરધામ આશ્રમ કે ખૂબ જ ધાર્મિક આસ્થાનું એક પ્રતીક છે, તો જ્યાં ગુજરાતના દરેક નાના મોટા વ્યક્તિ અને સંતો મહંતો આવે છે। ટૂંક સમય પહેલાં જ અહીંયા પૂજ્ય ગિરિબાપુની ખૂબ જ મોટી શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું। એ કથામાં પણ ઘણા
આવનારા ભાવિક ભક્તોને અને સંતોને તકલીફ પડી હતી, જેમાં પૂજ્ય બોટાદથી પધારેલ આત્માનંદ સરસ્વતી બાપુ અહીંયા કુંભના મેળાના આયોજનમાં હતા, છતાં પણ તે અહીંયા એમનો સમય કાઢીને આવ્યા. પણ કુંભના મેળાથી અહીંયા સુધી આવવામાં તકલીફ ન પડી, એટલી તકલીફ એમને અહીંયા વનાળાથી અહીંયા છલાડા આવવામાં તકલીફ પડી. એટલો જ આ ખરાબ રસ્તો હોવાથી બાપુએ પણ એ લાઈવ કથામાં એમનું એ કીધેલું હતું કે આ રસ્તો કેટલો ખરાબ છે. અને એ કથા પૂરી થયા બાદ થોડાક દિવસો પછી એક ભાવિક ભક્તો અથવા તો કોઈક ખેડૂતોનો જે કંઈ છકડો અહીંયાથી પસાર થયો હતો, એ છકડો અહીંયા રસ્તાના હિસાબે ઊંધો પડ્યો હતો અને એમાં એક વ્યક્તિનું મૃત્યુ પામ્યું હતું. એ વ્યક્તિ જોબાળાથી છે. અને ત્યારબાદ અહીંયા રસ્તામાં ઓવરલોડ ટ્રકો નીકળે છે, જેના હિસાબે આ રોડ ખૂબ જ તૂટી ગયો છે. અને આ રસ્તાની સમસ્યા છેલ્લા 2 વર્ષથી આવી છે. પણ હવેના સમયમાં એવું બન્યું છે કે 5 કિલોમીટરનો રસ્તો અમારે કાપવો હોય તો અમારે 1 કલાકથી પણ વધારે સમય થાય છે. તો અમારે એ જ અમારે ગામ લોકોની માંગ છે કે આ રસ્તો ઝડપથી બને અને કોઈ વ્યક્તિને તકલીફ ન પડે અને લોકો જાગૃત થાય. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें